વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટીચિંગ વિજય। આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3 ધોરણ 10 ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો આઈએમપી ટોપિક ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાસ। આમાંથી તમને એક માર્કની એક પ્રશ્ન પૂછાય કે સમીકરણ 2 આપેલા હોય તો રેખા છેદતી મળે, સમાંતર મળે કે પછી સંપાતી મળે, બરોબર। એ જોવું હોય તો આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવીએ તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો પાઠનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સમીકરણ યુગ્મ એવું હોય ત્યારે સમીકરણ હંમેશા જોડીમાં આવેલા હોય, બરોબર। આવી રીતે હોય 5x + 7y - 12 બરાબર 0, 8x + 3y - 8 બરાબર 0। આવા સમીકરણ 2 આપેલા હોય તેમાં તમારે બંનેનો ગુણોત્તર સાબિત કરવાનો, બરોબર। તો જે સમીકરણ પહેલું હોય એનો x નો સહગુણક એને a1 કહેવાય, y નો સહગુણક એને b1 કહેવાય અને અચળ પદ એનો સહગુણક એને c1 કહેવાય। પછી જે સમીકરણ બીજું હોય એનો x નો સહગુણક એને a2 કહેવાય, y નો સહગુણક એને b2 કહેવાય અને અચળ પદ એને c2 કહેવાય। આવી રીતે આપણે ગુણોત્તર જોવાના અને નક્કી કરીશું કે કયું સમીકરણ સુસંગત છે, સુસંગત નથી, કઈ રેખા સમાંતર મળે, કઈ સંપાતી મળે અને કઈ છેદતી મળે, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ, જો ગુણોત્તર a1/a2 is not equal to b1/b2, એનો મતલબ કે બે સમીકરણના a1/a2 અને b1/b2 જો સરખા ન હોય, બરોબર, તો આલેખાત્મક સ્વરૂપ એટલે આલેખમાં કેવી રેખા મળે? તો આલેખમાં આપણને છેદતી રેખા મળે, આલેખમાં આપણને છેદતી રેખા મળે। છેદતી રેખા એનો મતલબ આલેખમાં આ રેખા એક બિંદુએ છેદતી હોય, આલેખમાં આ રેખા કોઈ પણ એક બિંદુએ છેદતી હોય। એનું બેઝિક અર્થઘટન એનો મતલબ કે ઉકેલ કેટલા મળે? અનંત મળે, 1 મળે કે કઈ ન મળે? તો રેખા જ્યારે આપણને છેદતી મળતી હોય, ગુણોત્તર આપણને a1/a2 is not equal to b1/b2 મળતો હોય, તે સમયે આપણને ઉકેલ અનન્ય મળે। અનન્ય એનો મતલબ થાય એક ને માત્ર એક જ, એક ને માત્ર એક જ, ઓકે। હવે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એનો મતલબ જો આપણને ઉકેલ મળતો હોય તો સમીકરણ સુસંગત કહેવાય। હવે ગુણોત્તર બીજો a1/a2 = b1/b2 અને = c1/c2। જ્યારે ત્રણેય ગુણોત્તર સરખા હોય ત્યારે આપણને સંપાતી રેખા મળે, આપણને સંપાતી રેખા મળે। એનો મતલબ કે આવી એક રેખા હોય, બરોબર, એની ઉપર જ બીજી રેખા મળે તો એને સંપાતી રેખા કહેવાય। આના ઉકેલ જો આ રેખા બીજી રેખા ઉપર જ મળી તો આના ઉકેલ એક કરતા વધારે હોય, ગણી શકાય નહીં કેવા હોય, એને અનંત કહેવાય। આના ઉકેલ અનંત મળે, જો ઉકેલ મળતા હોય તો સમીકરણ સુસંગત કહેવાય, તો સમીકરણ સુસંગત છે। હવે લાસ્ટ ત્રીજો ગુણોત્તર a1/a2 = b1/b2 અને = not equal to c1/c2।
આ a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 એનો મતલબ કે આ a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 સરખા મળે, પરંતુ ત્રીજો ગુણોત્તર c1 છેદમાં c2 સરખો મળે નહીં. ત્યારે આપણને જે રેખા મળે એને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા, સમાંતર ક્યારે રેખા કોઈ દિવસ ભેગી થાય નહીં, આપણને સમાંતર રેખા મળે. સમાંતર રેખા મળી બરોબર હેલોના પાટા જેવી ક્યારે છેદતી હોય નહીં, તો રેખા છેદે તો એનો ઉકેલ મળે. આ છેદતી નથી તો ઉકેલ મળશે નહીં, ઉકેલ ન મળે. ઉકેલ ન મળતા હોય તો સમીકરણ સુસંગત કહેવાય નહીં. કેવું કહેવાય? અસંગત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ 3 પોઈન્ટ 1 માર્ક માટે